90% ફેલ ગયેલ છે, ફૂગી લાગેલ છે તે પોતે નજરે જોયેલ છે। અને અત્યારે જે કાંઈ કમોસમી વરસાદની હિસાબે જે કાંઈ નુકસાની થયું છે એની હિસાબે મુખ્યમંત્રી પણ આમાં થોડાક સહમત છે અને એને અમારી એટલી અરજ છે કે અમારું પાક ધિરાણ છે ખેડૂતનું એ માફ કરે અને અત્યારે જે કાંઈ લેટ વરસાદને કારણે માવઠાના હિસાબે જે કાંઈ શિયાળુ પાક છે એ પણ અમે લઈ શકીએ નથી અને મજૂર લોકો પણ અત્યારે આવી શકે એવી પોઝિશન છે નહીં, એટલે અમારે હવે કરવાનું શું રહ્યું। ગાગડા કનકસિંહ નાજાભાઈ છે, મારું ગામ ભૂતળ છે। આજે ભૂતળ ગામના હાઈવે ઉપરના ખેતરની મુલાકાત સીએમ સાહેબે લીધી છે આજે, અને એમાં પાક વળતર માટે તો માંગણી કરી જ છે, પણ અમારા જે વીમો છે એ માફ કરવા માટે, પાક ધિરાણ માફ કરવા માટે સાહેબને રજૂઆત ખેડૂતે કરી છે। એટલે એમને એવી આશા છે કે સાહેબ પાક ધિરાણ માફ કરે છે। કેટલું નુકસાન છે? નુકસાન 80 થી 90% જેવું નુકસાન છે। ક્યાં વધુ પાકમાં નુકસાન? મગફળીના પાકમાં મારો આવે તો મગફળીનું જ થાય છે વધારે અહીંયા, અને મગફળીના પાકમાં નુકસાન છે 80 થી 90%। અત્યારે આ પાથરા ફેરવા માટે મજૂર પણ મળતા નથી, અને જેડી શાકનું વીછીનું આવો ઉપદ્રવ છે વરસાદને કારણે, માવઠાને કારણે। શિયાળુ પાક વાવવામાં 15 દિવસ લેટ થઈ ગયા। અહીંયા પાણીની પરિસ્થિતિ કોઈ છે નહીં, પાણી છે જ નહીં આ વિસ્તારમાં। અમારે આ વખતે 15 દિવસ પાછળ શિયાળુ પાક વાવવાના કારણે શિયાળુ પાકમાં ફેલ જાય। ભરતસિંહ નાનુભાઈ ચાવડા મારું નામ, ગામ પાણીદરા, તાલુકો માળિયાટીના, જિલ્લો જુનાગઢ। આજે અમારા ગામમાં જે આફત આવી છે વરસાદ રૂપે, એના માટે આજે અમારા ગામમાં સીએમ સાહેબ પધાર્યા છે અને બધા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે વ્યવસ્થિત બધાને જે નુકસાની થઈ છે એને સહાય કરશે સરકાર। અને અત્યારે અમારો સારો પલટી ગયો છે, બધું જે થયું છે એમાં આશ્વાસન આપ્યું છે, એટલે અમને થોડીક આશા થઈ છે કે સીએમ સાહેબ અમારા ગામની અંદર પધાર્યા છે તો અમને કંઈક ને કંઈક તો મળવાપાત્ર રહેશે।